अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। आ विज्ञान पहलू तमे वागोड़शो अने बीजाने कहेशो ने तो तमारू पाकू थशे। सांभळवाथी पाकू नहीं थाय, सांभळशो ने उपयोग करशो तो पाकू थशे। बीजाने कहेशो तो वधारे पाकू थशे, कारण के त्यां तमारी समझण काम करे, कारण के तारे जवाब आपवो पड़शे जे सामेवाळो कन्विन्स करे एवो। એટલે તમને ખબર પડશે કે હું સમજ્યો છું કે ન સમજ્યો। યસ, આ તમારું ટેસ્ટિંગ જ છે કે આપણે જગત કલ્યાણ કરવા જઈએ છીએ એવું નથી કહેવા માંગતા આપણે। ખ્યાલ આવી ગયો? આપણું પાકું કરીએ છીએ અને બીજાને ગાઈડન્સ મળે છે, પછી ભલે ફોલો કરે કે ના કરે। બીજી વાત મેં કરેલી કે આ દરવાજાની બહાર જવું એટલે બધો સંસાર ફરી વળે અને એની અંદર અહીંયા જ્યારે સત્સંગમાં બેઠા હોય તો 1 મિનિટ કશું બહારનું યાદ નહીં આવે। એ જ્ઞાનીની હાજરીનો પ્રભાવ કહેવાય। એ પ્રભાવ કુદરતી હોય, એ વિડીયોમાં ના આવે પણ એ હાજરી વિડીયોમાં ના આવે, એ પ્રત્યક્ષ નહીં ને। એનો કોઈ કોયડો બતાવો હે? એ હાજરી અમે કેમની કાયમ રાખીએ ના ના, એ કોયડો અમને આપણા વિજ્ઞાનથી તો બહાર જઈને રહે સાહેબ, રહે તો ખરું ને। તમે ના રહો તો ના રહે, નાખીએ ત્યારે આપણે ક્યાં કરવાનું કઈ કીધું? આપણે જાગૃતિ કીધું, કુદરતી જોવાનું છે, એમાં ક્યાં કરવાનું આવ્યું? અને પછી એમાં કોઈ ડિવિઝન નથી, બધી જ અવસ્થા કુદરતી રચના, પછી ક્યાં પ્રશ્ન છે? આપણે ડિવિઝન પડે કે આ કુદરતી રચના છે આ નથી, એવું ડિવિઝન પડે તો પછી ક્યાં પ્રશ્ન છે? એમાં ટફ શું છે? હા, ખાલી જાગૃતિની જ જરૂર છે। તો ઇટ ઇઝ વેરી સિમ્પલ। ખ્યાલ આવ્યો? હું તો લોકોને કહેતો હતો કે આ વિજ્ઞાન તમને અઘરું કેમ લાગે છે? અજાણી વ્યક્તિ સાથે મેરેજ કરીને 60 વર્ષ જેવું સહેલું લાગે અને પોતે શુદ્ધાત્મા છે અમારે એવું અઘરું લાગે। બોલો, એમને પણ કઈ એવું નહીં, એટલે અઘરું તો પેલું લાગે ને કે છે નહીં ને માનવાનું છે આખી વાત। એવું નથી, જવાબ પૂછતો નથી, પણ એવું કહેવા માંગુ છું કે બંનેના હિસાબ જુદા છે, બંનેના કર્મ જુદા છે, બંનેનું ઇન્ટરનલ ડેવલપમેન્ટ જુદું છે, બંનેની ડિમાન્ડ જુદી છે, બંને ચોઈસ જુદી છે, છતાં રહે છે ને આપણે હાથે, એમ કહું છું। એ સહેલું લાગે છે કે ના એ તો બરાબર છે કે આ તો હું શુદ્ધાત્મા છું ને કાલે લક્ષ્મણ રાખું, ઝઘડું ક્યાં છે? આપણે કોઈને ક્યાં માનવાનું છે? બરાબર કે નહીં? અને બાકીનું હું શુદ્ધાત્મા તું છે, બાકીનું કુદરતનું જ છે, ઓપ્શન પણ એવું નથી કે આ કુદરતનું છે કે નથી, પછી ક્યાં અઘરું છે સાહેબ? આત્મા સિવાયનું બધું જ કુદરતી રચના, એવરીથિંગ। તમે હવે જે વાત કરીએ છીએ આપણે હમણાં ભાઈ પૂછે છે એમાં તો આપણે તો સ્પીચ આખી ડિસ્ચાર્જ છે, તમે બી કહો છો કે તમારી સ્પીચ એ તો છે જ ને, મન વચન કયા થાય ને ડિસ્ચાર્જ। તો આટલા બધું માઇનસ માર્કમાંથી કે જે કોઈ આટલો પુરુષાર્થ કરીએ તો હવે અમારી સ્પીચમાં તમે કોઈને સમજાવવા જાય પણ અમારી કેપેસિટી જ ના આવે એટલી, કારણ કે સ્પીચ ડિસ્ચાર્જ હોય તો તમે કેટલું સમજાવી શકો? ગયા જન્મમાં કેટલું હોય? કેવું કીધું એમને કે અમે ના સમજાઈ શકીએ? સાંભળ્યું છે ને? હમણાં જો ટીવીમાં જોયું ને દ્રશ્ય, 50 જણને કહી દે, તરત જ સમજી જાય। હવે બોલો ને, જવાબ આપો હવે। ના, એક જ વખત જોયું છે ને એક્સપ્લેન કરી શકે છે, અને ઓથેન્ટિક પાછું મેં જાતે જોયું છે, તો આ જાતે નથી સાંભળ્યું? અરે આ તો એક્ઝામ્પલ આપું છું, એક્ઝામ્પલ આપું છું, કોઈ પણ રિલેટિવ વસ્તુ હોય આપણે સાંભળ્યું તો બીજાને શેર નથી કરતા, એમ કહું છું, એમ કહું છું। એટલે એક્ઝામ્પલ ડઝન્ટ મેટર, તો ખાલી સમજવા માટે મેં કીધું। એટલે આપણી કેપેસિટી નથી એવું નથી। આપણે વિજ્ઞાન કહી શકો જ્યારે તમે સૈદ્ધાંતિક રીતે સમજાવો ત્યારે, નહીં તો બરોબર જાઓ પોપટ નિયમ બોલી જાઓ તો હું વાંચેલું તો એનો કંઈ અર્થ નહીં, એનો પર સામાન્ય પહોંચે બી નહીં।
વિજ્ઞાન સૈદ્ધાંતિક સંસ્થાન છે. હા બોલો, કઈ વાત નહીં. વૈજ્ઞાનિક સિદ્ધાંત સમજાવે તો એ કામ. એટલે સમજાવું. જો હંમેશા સમજણ અને અનુભવ બંનેના સ્ટેજ જુદા છે. ખ્યાલ આવ્યો? સમજણ બીજાને શેર કરી શકાય અને એ સમજણ અનુભવ પછી શેર કરો તો એમાં પ્લસ પાવર હોય, અને અનુભવ વગર કહો તો એ મેસેજ તો ટ્રાન્સફર થાય. હા, એ થોડું ઓછે ઓફકોર્સ કેમ ના થાય? આજે આપણને શિક્ષકો સ્કૂલ કોલેજમાં પ્રોફેસરો બનાવે છે, તમે એમ માનો છો કે અનુભવ છે? સમજણ જ છે, જો બોલતા નથી. બોલો ને. આ તમે ડૉક્ટરનું બનાવે છે, ડૉક્ટર છે એવું જરૂરી છે કે દે હેવ ઓનલી નોલેજ ઓફ બુક્સ? બોલો. એટલે સમજણ છે, અનુભવ નથી. પણ જે સમજ્યા હોય આપણે સમજણને શેર કરવાનું કહું છું ને. અનુભવ હશે તો તમારામાં મેચ્યોરિટી આવશે, તમારા ઓન પ્રેઝન્ટેશન અને ઓન એક્ઝામ્પલ હશે. નહીં હોય તો જે સમજ્યા હોય એ તો હશે જ ને, એમ કહું છું. પણ કહેવાથી તમારું પાકું થશે અને તમને ખબર પડશે કે આપણે એક્સપ્લેન કરીએ છીએ ધેર ઇઝ સમથિંગ. જો આપણા સમજણમાં ભૂલ છે તો પછી તમને કરેક્શન કરવાનું મન થશે ને ત્યાં શું થશે? હા, હું બધું સમજી ગયો છું ને, એવું મગજમાં થશે તમને. પણ એક્સપ્લેન, હા એટલું ખરું કે કોઈને એક્સપ્લેન કરીએ ત્યારે આપણે આ મારું જ્ઞાન છે એવો અહમ નહીં કરવાનું. અહમને આપણને જે મળ્યું છે ને શેર કરીએ છીએ, બસ. મે બી એને બેનિફિટ થાય અને ના પણ થાય, પણ આપણું તો પાકું થાય. ખ્યાલ આવ્યો? એટલે આપણે આપણું પાકું કરવું હોય ને, ના સમજાય શું કરવાનું સાહેબ? જ્ઞાની પુરુષ દાદા ભગવાનના મોઢે સાંભળેલો શબ્દ કહું છું. ખ્યાલ આવ્યો? કે આ એકોય વિજ્ઞાન, એમના શબ્દ કહું છું, આ એકોય વિજ્ઞાન સમજેલો નથી કે છે. એકોય, આ એમનો શબ્દ છે, આ એકોય વિજ્ઞાન સમજેલો નથી કે છે. આ મારી જે વાતો છે એ સીધી કોપી કરે છે, વિજ્ઞાન નથી સમજેલો. આ 86માં બોલેલા. એટલે દાદાને ખબર પણ શું કરે શું? એમનો રોલ છે, અમારો આ રોલ છે તો અમે અદા કરીએ છીએ. સ્વામીજી એક જ મિનિટ. હા બોલો. તમે તમારું પાકું કરો છો, અમારું અમે છે તો પછી તમે થોડું વાંચો. સમજાઈ ગયો. પણ અમારે પાકું કરવાના, અમારે દર્શન ભાષણ કરવાનું. પાકું કરવાનું ક્યારે હોય કે અમે જે બોલતા હોય એમાં અમને ડાઉટ હોય. અમારે તો દર્શનમાંથી જ નીકળે છે, નવું તો જાણતા છો. દર્શનમાંથી જ નીકળે બધું. નવું જૂનું ના હોય. હા, પ્રેઝન્ટેશન નવું હોઈ શકે તમારી ભાષામાં, જેમ કંઈક આજે મેં વાત કરી તો નવું દેખાય, પણ અમારા દર્શનમાં તો હોય જ. એ ટોપિક સંજોગાથી નીકળે. કેવો નીકળે? કોઈના નિમિત્તે નીકળી જાય. આજે મેં કાઢ્યો પણ કોઈ વ્યક્તિ આ ટોપિક પર પ્રશ્ન પૂછે, તમારે આખી વાત નીકળે, એ વખતે નીકળે. એવું નહીં કે આજે નીકળે. ના, એટલે તમે 10 વર્ષ પહેલા કઈ વાંચ્યું હોય કે અહીંયા કોઈ પણ ક્વેશ્ચન પૂછે તમને અને એ તમે 10 વર્ષ સુધી કઈ એનું સંચન ના કરી હોય તમે, તો તમને તરત જ એકદમ ખ્યાલ આવી જાય કે પેલું 10 વર્ષ પહેલા વાંચેલું એનો જવાબ અમારે ના હોય ને, અમારે મેમરી જ ના હોય. દર્શનમાં હોય, મેમરી ના હોય ને થિંકિંગ એ ના હોય. બે વસ્તુ, માઇન્ડનો ઉપયોગ ના હોય અને મેમરી દર્શનમાં હોય ને. મેમરીથી પૂછીએ તો પછી નવું નીકળે, જેવું ભર્યું હોય તેવું નીકળે. અમારા દર્શનમાં હોય ને સિદ્ધાંત ક્યારે બદલાય નહીં. તમે જુઓ 10 વર્ષ પહેલાનો સત્સંગ સાંભળો, 15 વર્ષ પહેલાનું સાંભળો, સિદ્ધાંત ના બદલાય. એને દર્શન કહેવાય, નહીં તો નોલેજ કહેવાય. વારે ઘડી સગવડિયા વાત કરીએ તો પછી નોલેજ કહેવાય. પણ આ દર્શન તો ચેન્જ થાય જ નહીં ને. તમે 20 વર્ષ પહેલા વાંચેલું હોય કે જાણ્યું હોય એનું એ જ છે ને તમારે. એટલે સિદ્ધાંતમાં સેજ ઉમેરું કઈ થાય નહીં ના થાય ને. જેટલા કોર્નરથી સિદ્ધાંત એ કહો છો, પણ જેટલા કોર્નરથી પૂછું એટલા કોર્નરથી નીકળે. પણ સિદ્ધાંત એનો આજે તમે વિચાર કરો કે આટલા બધા સત્સંગ, માનો કે અત્યારની વાત કરીએ, અમેરિકાની અંદર LA આટલા સત્સંગ નીકળ્યા, 6-7 જે સત્સંગ થયા, બરાબર છે. એ બધામાં કોમન વસ્તુ શું હતી કે શુદ્ધાત્મા પદમાં રહેવું ને અવસ્થાને કુદરતી રચના જોવી, બરાબર છે. તો એ સત્સંગ નીકળ્યો ને, પ્રસંગ પૂછાયા ને, જવાબ તો એક જ છે. પણ તમારા પ્રશ્નનું સમાધાનના આધારે આ જવાબ નીકળ્યો, પેલા એમના પ્રશ્નના આધારે સમાધાનમાં જવાબ નીકળ્યો. તો સિદ્ધાંત તો એક જ હોય, પણ મેં દરેક વ્યક્તિને ઇન્ડિવિડ્યુઅલ સોલ્યુશન આપ્યું છે પ્રિન્સિપલી. એટલે પ્રિન્સિપલ
ના બદલાય. કોઈ કે મને બહુ ખરાબ વિચાર આવે સ્વામી શું કરું? હું કહું બસ કુદરતી રચના જો. પેલો કે સાહેબ હું નથી નક્કી કરું છું મારે ગુસ્સો નથી કરવો પણ તો થઈ જાય છે. હું કહું કુદરતી રચના જો. પેલો કે મારાથી આ ખરાબ કામ થઈ જાય સ્વામી. હું કહું કુદરતી રચના જો. પણ પેલો કે સામે વાળો કરે છે. તું કહું કુદરતી. જવાબ તમારો એક જ છે ને, પણ તમારા પ્રશ્ન બધાના પણ પ્રિન્સિપલ નહીં બદલાય. તમે અલગ અલગ કોર્નરથી પ્રશ્ન પૂછો છો પણ પ્રિન્સિપલ તો